બનાસકાંઠાના ભાભર ખાતે આજે ઉત્તરાયણના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર પોતાના મત વિસ્તારના લોકો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર જોડાયા હતા। મંત્રી બન્યા બાદ પ્રથમવાર ઉત્તરાયણની ઉજવણી કરી રહેલા સ્વરૂપજી ઠાકોરને પોતાની વચ્ચે જોઈ લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો। મંત્રીએ સૌની સાથે મળીને પતંગબાજીનો આનંદ માણ્યો હતો અને આકાશમાં પતંગોના પેચ લડાવ્યા હતા। ભાભરમાં આજે સવારથી જ મંત્રી સ્વરૂપજી ઠાકોર કાર્યકરો અને સામાન્ય જનતા સાથે ધાબા પર પતંગ ચડાવતા નજરે પડ્યા હતા। આ પ્રસંગે માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગીત સંગીત અને રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। મંત્રીએ પોતે પણ ગરબા રમીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉજવણી દરમિયાન મંત્રીએ હર ઘર સ્વદેશીનો મંત્ર આપતા આપણી પરંપરાઓને જાળવી રાખવા અપીલ કરી હતી અને પતંગની ઊંચાઈની જેમ વિસ્તારના વિકાસમાં સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું। સાથે જ ઉત્સવના આનંદમાં પક્ષીઓ ઈજાગ્રસ્ત ન થાય તે માટે ખાસ કાળજી રાખવા પણ સૌને ટકોર કરી હતી। ખરેખર આજના દિવસે ઉત્તરાયણના દિવસે તમામ દેશવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું કે આજના દિવસે જ્યારે ઉત્તરાયણનો દિવસ છે, ઉત્તરાયણનો પર્વ છે, આ દિવસે આપણે સૌ પતંગ ચકાવી અને એક આપણા પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। એ જ રીતે આપણા પતંગને ચકાવી અને પતંગની દોરીની ઢીલ મૂકીએ એ રીતે તમામ લોકોને હું કહું છું કે આપણે જીવનની અંદર ઢીલ મૂકી અને જે રીતે ઢીલ મૂકી અને પતંગ ઊંચો ચકે છે એ જ રીતે આપણે સૌ પણ ઊંચા ચગીએ। એ જ રીતે સૌને શુભકામનાઓ પાઠવું છું કે આવો સૌ આપણે આ ઉત્તરાયણના દિવસે સૌ સાથે મળી અને ઉજવણી કરીએ। જે રીતે પતંગ ઊંચાઈએ જાય છે એ જ રીતે જે વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ રીતે આપણે સૌ સાથે મળી અને આ વિકાસની ગાથામાં જોડાઈ અને ખૂબ જ કાર્ય કરીએ। અને સાથે સાથે એટલું પણ કહું છું કે આજના દિવસે જ્યાં પતંગ ચકાવતા હોઈએ છીએ અને જે દોરી પંખીઓને નડતી હોય તો એમાં પણ આપણે સૌ સાથે મળી સાવચેતી રાખી અને સારી રીતે પતંગ ચકાવીએ, ક્યાંય પક્ષીઓને નુકસાન ના થાય। અને ઉત્તરાયણ ગયા પછી પણ આપણે સૌ સાથે મળી અને જનતાને કહું છું ક્યાં પણ દોરી ક્યાંય પડી હોય તો એનો તરત જ લઈ નિકાલ કરીએ અને આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ। અને ફરીથી તમામ લોકોને હું ઉત્તરાયણના પર્વ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવો સૌ સાથે મળી અને જે મોદી સાહેબનું સપનું છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એને પણ સાકાર કરવા માટે સૌને અપીલ કરું છું કે સ્વદેશી જ અપનાવો। સાથે સાથે આપણે સૌ આ રાષ્ટ્ર પર્વને ખૂબ સારી રીતે જે રીતે ભાભર તાલુકો અને ભાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે સૌ સાથે મળી હલ્લો ઉલ્લાસથી આજે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે અને ખૂબ જ પતંગ ચકાવી અને ખૂબ જ પેચ લગાવી અને પેચ લગાવ્યા પછી જે રીતે મજા આવે છે પતંગ કાપવાની એ જ રીતે આપણે સૌ જે પતંગ કાપી અને જે રીતે મજા લઈએ છીએ એ જ રીતે જીવનમાં પણ અહીં કંઈક શીખી અને આની મજા લઈએ। એ જ અસ્તુ ભારત માતા કી જય। ઉત્તરાયણના પર્વને લઈને લોકોને શું સંદેશો મળે? આ ઉત્તરાયણના પર્વને લઈને લોકોને એટલું જ કહેવા માગું છું કે આજે તો આપણે સૌ સાથે મળી પતંગની મજા લઈ રહ્યા છીએ, પણ ક્યાંક પક્ષીઓ પણ અહીં અવર જવર કરતા હોય તો પક્ષીઓનો બચાવ થાય એ રીતે આપણે પતંગ ચકાવીશું અને ઉત્તરાયણ પત્યા પછી જ્યાં પણ દોરી પડી હોય એનો પણ આપણે સૌ સાથે મળી અને એનો પણ નિકાલ કરીશું, કારણ કે એ કોઈને નડતરરૂપ ના થાય। અને ફરીથી આ ઉત્તરાયણને આપણે તમામ લોકોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું કે ઉત્તરાયણની દિવસે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સાહભેર ઉત્તરાયણને મનાવીએ। મંત્રી સ્વરૂપજી ઠાકોરની સાદગી અને જનતા સાથેના સીધા જોડાણને કારણે ભાભરમાં ઉત્તરાયણનો તહેવાર યાદગાર બની રહ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ મંત્રી સાથે ફોટા પડાવ્યા હતા અને રાસ ગરબાના તાલે ઝૂમીને પર્વની ભવ્ય ઉજવણી કરી હતી।